પુષ્કળ તફાવતો છે. તફાવતો જે યાદી ગણા બેસીએ તો કદાચ 500,000 જેટલા તફાવતો થઈ શકે. આ તફાવતો શા માટે છે એનો અભ્યાસ જુદા જુદા વિષયો કરે છે. જેમ કે પૃથ્વીની સપાટી પર કયા કયા પ્રાણીઓ છે એનો અભ્યાસ પ્રાણી વિજ્ઞાન ઝૂલોજી કરે છે. કયા કયા સ્થળે કયા કયા પ્રકારની વનસ્પતિ આવેલી છે સમુદ્રમાં કે જમીન ઉપર બંને જગ્યાએ, તો એનો અભ્યાસ વનસ્પતિ વિજ્ઞાની એટલે કે બોટનિસ્ટ કરે છે. એવી રીતે ખડકો વિશેની માહિતી ભૂસ્તર વિજ્ઞાની કરે છે. આ બધા કુદરતી તત્વો છે. નગર આયોજન અને બીજા એ અર્બન જ્યોગ્રાફર્સ કરે છે. આયોજન, આર્થિક આયોજનની અભ્યાસ અને બીજા ઘણા પાસા એ ઇકોનોમિક્સ કે અર્થકારણ, અર્થનીતિ વિજ્ઞાન એના માણસો કરે છે. સામાજિક વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, નૃવંશ વિજ્ઞાન છે. એટલા બધા નવા નવા અભ્યાસ ક્ષેત્રો આવેલા છે કે દરેકની પોતાની એક અભ્યાસની શાખા મર્યાદિત છે. પ્રાણી વિજ્ઞાની જે હોય એ પ્રાણી વિશેની જ વાત કરશે, એ બીજી વાત નહીં કરી શકે. એને આપણે પૂછીએ કે આ પ્રદેશનું અર્થકારણ કેવું છે, તો કે એ મારું ક્ષેત્ર નથી. એવી જ રીતે સમાજ વિજ્ઞાની કે ઇકોનોમિસ્ટને પૂછીએ કે ખંભાતના અખાતમાં કયા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિ થાય છે, તો કે એ મારું ક્ષેત્ર નથી. એને માટે તમે વનસ્પતિ વિજ્ઞાની અથવા તો પ્રાણી વિજ્ઞાનીઓ પૂછો. આમ અભ્યાસના બધા જ ક્ષેત્રો જુદા જુદા, જેને કે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન એ નિશ્ચિત થઈ ચૂક્યા છે. ભૂગોળ એક એવો વિષય છે જે આ બધા વિષયને સાંકળે છે, સેતુ વિજ્ઞાન છે. કારણ કે ભૂગોળની એક વ્યાખ્યા એવી છે કે જે પ્રાદેશિક વિભિન્નતાઓનો અભ્યાસ કરતો વિજ્ઞાન છે. પ્રાદેશિક વિભિન્નતાઓ કઈ કઈ હોઈ શકે, તો એ પ્રદેશ ઉપર પ્રાકૃતિક પરિસ્થિતિ, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, નદીઓ, ખીણ વગેરે, ઝરણા, વનસ્પતિ, અનેક પ્રકારના પ્રાણી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, જંતુ સૃષ્ટિ, માનવીઓ, આ બધાનું સંકલન જુદા જુદા વિષયોમાં થાય છે. અને કોઈ પણ એક પ્રદેશ ઉપર આ બધી જ વિગતો હોય. અમદાવાદ તાલુકો લઈએ તો અમદાવાદ તાલુકામાં ખાસ પ્રકારની જમીનની પરિસ્થિતિ હોય. સમુદ્ર હોય પણ ખરો, ન પણ હોય, નાના મોટા સરોવરો હોય, નાની મોટી નદીઓ હોય, અને જાત જાતના માણસો વસતા હોય. એ માણસોની ભાષાઓ જુદી હોય, એમનો પહેરવેશ જુદો હોય, એમના રીત રિવાજો જુદા હોય, એમના ધાર્મિક ઉત્સવો જુદા જુદા હોઈ શકે. એની એ પરિસ્થિતિ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કોઈ જગ્યાએ ન પણ હોય, તદ્દન જુદી પરિસ્થિતિ હોય. તો એ જુદી પરિસ્થિતિ આ બધા તત્વોની શા માટે છે અને જે કારણ છે એને સાંકળીને એક અર્થઘટન ઊભું થાય, એનું નામ ભૂગોળનો અભ્યાસ. તો પ્રાદેશિક વિસ્તરણ અને પ્રાદેશિક જે તફાવતો છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન માત્ર ભૂગોળ છે. તો ભૂગોળ આ રીતે એક સેતુ વિજ્ઞાન તરીકે એને આપણે અમલમાં મૂકી શકીએ છીએ, એનો આપણે લાભ લઈ શકીએ છીએ. દીક્ષિત સાહેબે મિત્રોને જે વાત કરી એ ખરેખર બેઝમાં છે, પાયામાં છે. જો કોઈ પણ વિદ્યાર્થી પાસે જો આનું જ્ઞાન ન હોય કે કઈ પ્રાકૃતિક શાખાઓ છે કે કંઈક સાંસ્કૃતિક શાખાઓ છે, અને એ પોતે જાણતો પણ ન હોય, તો કદાચ શક્ય બને કે એનો આગળનો જે મુદ્દો જે છે આંતરવિષયક સંબંધો, તો હું માનું છું ત્યાં સુધી દરેક જે કોઈ નાની મોટી શાખાઓ હોય એમની બંને વચ્ચેનો જે સંબંધ જે છે, આંતર સંબંધ જે છે, એ જોડવો જ પડે અને હોય જ. દાખલા તરીકે દીક્ષિત સાહેબે જે વાત કરી, એક પ્રાકૃતિક વિભાગ છે ને બીજો સાંસ્કૃતિક વિભાગ છે, ને એ અન્વયે જેટલી કોઈ વિષય શાખાઓનું બાયફર્કેશન થયેલું છે, એ પૈકી એક દાખલો લઈએ આપણે કે પ્રાકૃતિક વિજ્ઞાનો કે પ્રાકૃતિક શાખાઓ પૈકી દાખલા તરીકે મિટિયોરોલોજી એન્ડ ક્લાઇમેટોલોજી, હવામાનશાસ્ત્ર અને આબોહવા શાસ્ત્ર, બે અલગ અલગ બોલાય છે, લેવાય છે, અલગ પેપર્સ પણ શીખવાય છે, અને બહુ જ ડિટેલમાં એના તત્વોની વાત આવતી હોય, એના ઘટકોની વાત આવતી હોય, એના ફેરફારોની વાત આવતી હોય, તો એનું પણ બહુ જ વિશેષ અધ્યયન પણ કરાવવામાં આવે છે. મિત્રો, હવામાન, આબોહવા, વાતાવરણ આ શબ્દો એવા છે કે રોજબરોજની વાતચીતની પરિભાષામાં કદાચ પેલો જે સામાન્ય માણસ છે ને એ તો કદાચ એક જ અર્થમાં વાપરતો હોય, પણ ભૂગોળમાં આ ત્રણેય શબ્દોનું એક ચોક્કસ પ્રકારનું મહત્ત્વ અલગ રીતે એ વપરાતા હોય છે. જ્યારે હવામાનની વાત કરતા હોઈએ ત્યારે રોજબરોજના સંદર્ભમાં જ વપરાય,
રોજબરોજના જે કેટલાક જે ઘટકો જે છે એ ઘટકો ફ્લેક્સિબલ હોય, પરિવર્ત્ય હોય, પરિવર્તનની પોઝિશનમાં આવતા હોય, અને એ પછી તાપમાનની વાત આવતી હોય, ભેજની વાત આવતી હોય, પાણીની વરાળ કે બાષ્પની વાત આવતી હોય, એમાં હંમેશા થોડો ઘણો બદલાવ જેને આપણે કહીએ એ રહેતો હોય છે. ત્યારે હવામાન એ રોજબરોજનું હોય. બીજા ક્રમે તરત જ એના પછી આવે વાતાવરણ. તો વાતાવરણ પહેલાં એક મુદ્દો આપણે રહે છે, અને તે ક્લાઇમેટ એટલે કે આબોહવા. તો આબોહવા એ તો છેલ્લા કોઈ એકાદ સ્થળ હોય, કોઈ પ્રદેશ હોય, તો એના છેલ્લા 30થી 35 વર્ષની હવામાનની સરેરાશ કાઢવામાં આવે છે. અને સરેરાશ કાઢ્યા પછી ચોક્કસ તારણ ઉપર આવે કે આ પ્રદેશ અથવા તો આ ક્ષેત્રની આ જ પ્રકારની આબોહવા નક્કી થાય. અન્યથા એમાં કોઈ તફાવત પડતો નથી. આબોહવામાં બદલાવ એ એકાએક આવતો નથી. એટલીસ્ટ 30થી 35 વર્ષનો સમયગાળો તો લે જ, એવું ક્લાઇમેટોલોજીસ્ટ પણ કહે છે. અને એટલે આપ જોઈ શકો છો કે હવામાન અને આબોહવા બંને જુદા વિજ્ઞાન કે જુદા શાસ્ત્રો હોવા છતાં બંનેના લગભગ ઘટકો કે ફેક્ટર્સ તો એક જ છે. અને એ એક હોવાને નાતે પણ બંને વચ્ચેનો જે સહસંબંધ જોડાયેલો છે, આંતર સંબંધિતતાનો જે ગુણ જોવા મળે છે, એ બહુ મહત્ત્વનો છે મિત્રો. ત્રીજા ક્રમે આવે છે વાતાવરણ. ભૂસપાટીથી આપણે અવકાશમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ પૃથ્વીને મળેલી જે ભેટ જે છે કુદરતી વાતાવરણ, એનું બંધારણ જુઓ, એનું સ્ટ્રક્ચર જુઓ, તો તમે જુઓ કે જુદું જુદું છે. દરેક જગ્યાએ અલગ જોવા ન મળે. જેવું વિષુવવૃત્ત ઉપર હોય એવું ધ્રુવો ઉપર કદાચ ન પણ હોય, એટલી ઊંચાઈ એ પણ ન જોવા મળે. સવાલ એટલો છે કે વાતાવરણ જે છે એ એકાએક બદલાતું નથી. એનું જે કમ્પોઝિશન છે, એનું બંધારણ જે છે, એની જે સંરચના જે છે, એ સંરચના કુદરતી ધોરણે જ લગભગ નિયત થયેલી હોય, એમાં જલ્દીથી બદલાવ આવી શકતો નથી. એટલે એ ત્રણેય શબ્દોના અર્થ પણ પોતાની સ્થાને ઉચિત રીતે વાપરવામાં આવ્યા છે. પણ જ્યારે ઉપયોગિતાનો સવાલ હોય, આંતર સંબંધિતતાનો સવાલ હોય, ત્યારે એ એકબીજા સાથે જોડાયેલા છે. દીક્ષિત સાહેબે જે પ્રાણી ભૂગોળની વાત કરી, બહુ મહત્ત્વની વસ્તુ છે. માનવ પણ એક પ્રાણી છે, અને તે સિવાય બીજા પણ જે કોઈ જીવો છે, એ જીવોમાં જે કોઈ નાના મોટા પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે, તો એને એક ચોક્કસ પ્રકારનું એક વિજ્ઞાન કે શાસ્ત્ર જે છે એ બહુ જ માઇક્રો લેવલ ઉપર અથવા તો સૂક્ષ્મ રીતે એનો અભ્યાસ કરે છે. બિહેવિયરલ પેટર્ન, પ્રાણીઓની જે એક વિશેષ વર્તણૂક હોય છે, એ વર્તણૂકથી શરૂ કરી અને ચયાપચયની ક્રિયાથી માંડી ખોરાકની, કયા પ્રકારનું ખોરાકની પસંદગી કરવી, ક્યાંથી કરવી, કેટલે દૂરથી કરવી, વગેરે વગેરે, અને કયા ક્ષેત્રોમાં એ મળી રહેતો હોય એ ખોરાક વગેરે, અને ચોક્કસ પ્રકારના એન્વાયરમેન્ટમાં, ચોક્કસ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિમાં એ પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય, ત્યારે એનો અભ્યાસ એ પ્રાણી ભૂગોળ જ કરી શકે. સાહેબે જે વાત કરી વાત તદ્દન સાચી છે કે બીજા કોઈ એવા શાસ્ત્રોનો કોઈ તજજ્ઞ મિત્ર હોય તો એનો અભ્યાસ ન કરી શકે. એટલે ચોક્કસ પ્રકારનું એક તત્વ કે પાસું હોય, એને બેઝમાં રાખે. એક દાખલો આપું, જમીન વિજ્ઞાન, પેડોલોજી કહીએ છીએ. આ જમીન વિજ્ઞાનનો અભ્યાસ કરનારા જમીન વૈજ્ઞાનિકો હોય છે. અત્યંત પાતળું સ્તર જે છે આ ભૂસપાટી પરનું, એને આપણે સામાન્ય રીતે જમીનો કહીએ છીએ, કે જે ખેતીના એક કુદરતી માધ્યમ તરીકે કામ કરે છે, એ પણ આપણે જાણીએ છીએ. પણ મિત્રો, જમીનો ફળદ્રુપ છે, અફળદ્રુપ છે, પડતર જમીનો છે, કયા પ્રકારની છે, અને સાથી છે. એનામાં જે કોઈ તત્વો જે છે એ બિલકુલ સપ્રમાણ રીતે આવેલા છે કે કોઈનું લેકિંગ છે, કંઈક ઓછપ વર્તાય છે. તો આ બધો અભ્યાસ ડિટેલમાં કોણ કરી શકે? એ તો જમીન વૈજ્ઞાનિક જ કરી શકે ને. એટલે મિત્રો, જમીન વિજ્ઞાન એ એક પ્રાકૃતિક શાખાના ભાગરૂપ ભલે આપણે લેતા હોઈએ, પણ એક અલગ વિજ્ઞાન તરીકે લઈએ છીએ. અને છેલ્લો બહુ જ મહત્ત્વની જે ચોથી જે આપણી શાખાની વાત કરી હતી, જૈવ ભૂગોળ, બાયોજોગ્રાફી શબ્દ વપરાય, કે જેમાં એનિમલ્સ બધા જ આવી જાય, બર્ડ્સ પણ બધા આવી જાય,
અને સાથે સાથે વનસ્પતિ જગત પણ આવી જાય. મિત્રો, પ્રાણી જગત અને બીજી બાજુ વનસ્પતિ જગત એ બંને વચ્ચેનો જે સહસંબંધ છે ને, બંને વચ્ચેનો જે આંતર સંબંધ એટલો બધો ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે, તમે કદાચ કોઈ એકાદની પણ ગેરહાજરી એનો તમે અનુભવ ન કરી શકો, જીવી ન શકાય. બંને વચ્ચેનો સહસંબંધ બહુ જ ગાઢ છે. એક સિક્કાની બે બાજુ સમાન છે. એટલે એનો પણ અભ્યાસ જો કરવો હોય તો બાયોલોજીસ્ટ, જે જૈવ ભૂગોળનો અભ્યાસ કરનારા જે છે, કેટલાક સાયન્ટિસ્ટ, કેટલાક વૈજ્ઞાનિકો એ કરતા હોય છે. સાંસ્કૃતિક જે તત્વોની જે દીક્ષિત સાહેબે જે અગાઉ વાત કરી, એ માનવ ભૂગોળની વાત હોય, રાજકીય ભૂગોળની વાત આવતી હોય, કે પછી આર્થિક ભૂગોળની વાત આવતી હોય, સાંસ્કૃતિક ભૂગોળની વાત આવતી હોય, ખેતી વિષયક એગ્રીકલ્ચરલ જે છે એ ભૂગોળની વાત આવતી હોય, કે પરિવહન ભૂગોળ, ટ્રાન્સપોર્ટેશન જ્યોગ્રાફી શબ્દ વપરાય છે, તો એની જો વાત આવતી હોય, વસ્તીય વિષયક ભૂગોળ જે છે, વસાહત ભૂગોળની જે વાત આવતી હોય, શહેરી ભૂગોળની વાત આવતી હોય, કે પછી ગ્રામીણ ભૂગોળની વાત આવતી હોય, આ બધો જ એક આખો બીજો તબક્કો જે છે ને, એ બીજો આખો એ તબક્કો સાંસ્કૃતિક લેવલ ઉપર જાય છે, જેમાં માણસ હંમેશા કેન્દ્રસ્થ રહ્યો છે. મિત્રો, એક બાબત તો ચોક્કસ યાદ રાખો જ કે મેન ઇઝ ઓલવેઝ ઇન ધ સેન્ટર. કુમારી એલન સેમ્પલ નામની એક બ્રિટિશ ભૂગોળવેત્તા થઈ ગઈ અને એમણે આ જ શબ્દ જ વાપર્યો છે. 20th જ્યોગ્રાફી નામનું એક પુસ્તક લખ્યું, એમના બીજા ચેપ્ટરમાં આ શબ્દો પ્રયોજ્યો છે. મેન ઇઝ ઓલવેઝ ઇન ધ સેન્ટર. કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો છો, એ આર્થિક હોય કે બિન આર્થિક હોય, માનો કે, પણ માનવને તો કેન્દ્રમાં રાખીને જે પ્રવૃત્તિઓ થતી હશે ને. અને એટલે જ જો આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય તો પછી એ માણસને માનવને આર્થિક માનવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તો મિત્રો, મારો કહેવાનો અર્થ એટલો જ કે જે કોઈ વિષય શાખાઓ અહીંયા આપણે જે જોઈએ છીએ, એક બાજુ પ્રાકૃતિક અને બીજી બાજુ સાંસ્કૃતિક એટલે માનવ રચિત, એ બધી જ શાખાઓ જે કોઈ તૈયાર થઈ છે, છેવટે તો એક શાખાનો બીજા સાથે, બીજી શાખાનો ત્રીજી વિષય શાખા સાથેનો સંબંધ એ હંમેશા રહ્યો છે. અને સાહેબે જે છેલ્લે શબ્દ વાપર્યો, એ શબ્દ લઈને હું એ વાત મારી પૂરી કરી અને હું સાહેબને આપીશ. અને તે છે એમણે બ્રિજિંગ સાયન્સની જે વાત કરી. મિત્રો, એ ભૂલાવવું ન જોઈએ કે એને એટલે જ આપણે આ વિષયને કે ભૂગોળને એક સેતુ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. અને મને લાગે છે કે દીક્ષિત સાહેબ આ સેતુ વિજ્ઞાનની એક ભૂમિકા એની એક ચોક્કસ પ્રમાણે આજે કેટલાય વર્ષોથી આપણો આ વિષય એટલે કે ભૂગોળ એ કરી રહ્યો છે. ભૂગોળ અંગેની હમણાં આપણે જે કાલ અને આજ જોઈ, એમાં એક મુદ્દો બીજો ઉમેરી શકાય કે ભૂગોળ વિષયક ભૂગોળનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પૃથ્વીનો અભ્યાસ સર્વગ્રાહી રીતે જે દ્રષ્ટિકોણથી કરવામાં આવે એને આપણે ભૂગોળના અભ્યાસ તરીકે ઓળખીએ. પછી શાખા ગમે તે હોય, પણ પૃથ્વી વિશેની કેટલીક ભ્રામક અને કેટલીક અવૈજ્ઞાનિક માન્યતાઓથી માંડીને આજની સિદ્ધ થયેલી વૈજ્ઞાનિક માન્યતાઓનો પણ થોડો ખ્યાલ લઈએ આપણે, કારણ કે એ વૈશ્વિક સ્વરૂપ છે. અગાઉ એમ માનવામાં આવતું કે પૃથ્વી વિવિધ ધર્મોમાં જુદી જુદી માન્યતાઓ છે અને એ માન્યતાઓને કોઈ વૈજ્ઞાનિક સમર્થન નથી. યુરોપમાં નોર્વે નામનો એક દેશ છે, ત્યાં એવી માન્યતા હતી પ્રાચીન, એટલે ઈસવીસન પહેલાં ઘણા વર્ષો પહેલાં, ઘણા સૈકાઓ પહેલાં, વર્ષો તો ક્યાં વાત કરીએ, કે એક વિશાળકાય પક્ષી હતું. વિશાળકાય પક્ષીઓ એટલે એનું ઈંડું પણ વિશાળકાળ હોય. કાળક્રમે એ ઈંડું તૂટી ગયું અને ઈંડાના પ્રવાહી ભાગમાંથી અત્યારના મહાસાગરો બન્યા અને ઈંડાના જે ઘન પદાર્થો, ઉપઘન જેવા પદાર્થો હતા, યોગ જેના ઈંડાનો કહીએ આપણે એને, પીળા રંગનો પદાર્થ, એમાંથી જમીન ખંડો બન્યા. તાર્કિક રીતે આ વસ્તુ યોગ્ય લાગે કે પ્રવાહીમાંથી મહાસાગરો બન્યા અને નક્કર ભાગમાંથી જમીન ખંડો બન્યા. પણ પક્ષી ક્યાંથી આવ્યું ને ઈંડું ક્યાંથી આવ્યું ને ક્યાંથી તૂટ્યું ને શા માટે તૂટ્યું એ વિશે કોઈ સ્પષ્ટતા નથી, કારણ કે આ એક ધાર્મિક દંતકથા છે. દંતકથાઓને કોઈ મૂળ હોઈ શકે નહીં. જાપાનમાં પણ એવી જ માન્યતા પ્રવર્તી હતી કે પ્રચંડ વિક્રમી રાજા હતો, એકવાર શિકારે નીકળ્યો. શિકારમાં એણે કોઈ વિશિષ્ટ મોટું પ્રાણી જોયું જે અગાઉ એણે જોયું નહોતું, એટલે એણે પોતાની પાસેનો ભાલો એણે ઘા કર્યો, એણે માર્યો અને એ પ્રાણીનો નાશ કર્યો. હવે એ પ્રાણી એટલું વિશાળકાય હતું કે એના શરીરમાંથી જે નીકળેલું લોહી
અને માંસ, એમાંથી ભૂમિખંડો અને મહાસાગરો બન્યા. અને સાથે સાથે યાદ રાખજો કે જાપાન એ અનેક ટાપુઓનો બનેલો દેશ છે. જાપાન અને ઇન્ડોનેશિયા એવા દેશો છે કે જ્યાં 10,000 કરતાં વધારે ટાપુઓ રહેલા છે. તો જાપાનની એ માન્યતામાં એક વાત એ હતી કે રાજાએ જે ભાલો માર્યો એ ભાલામાં પુષ્કળ રત્નો જડેલા હતા. એટલે પ્રચંડ જોરથી ભાલો માર્યો અને જે પ્રાણી હતું એ પણ એવું જ જોરદાર અસરકારક પ્રતિકાર કરતો હતો કે ભાલો તૂટી ગયો, બધા રત્નો વિખેરાઈ ગયા અને એ રત્નો આજના જાપાનના અસંખ્ય ટાપુઓ છે. આ એક ભ્રામક માન્યતા. સાથે સાથે એવી પણ માન્યતા કે પૃથ્વી જે છે એ રકાબી આકારની અથવા તો ચપ્પટ છે, ગોળાકારની તો વાત જ નહોતી, અને એની ધાર ઉપર જવાથી પડી જવાય છે. ધાર ક્યાં છે કે સમુદ્ર છે ત્યાં. એટલે સમુદ્ર ખેડાણ પણ બહુ સદીઓ પછી શરૂ થયું, કારણ કે એવી એક પ્રબળ ધાર્મિક માન્યતા હતી કે એને છેડે જવાથી પડી જવાય છે, કારણ કે પૃથ્વીનો આકાર સપાટ છે, ચોરસ છે, અથવા તો સેજ ઢાળવાળી એનાવાળી ડિપ્રેશનવાળી રકાબી જેવો આકાર છે. હવે એ આકારમાં ફરતી આ જે માન્યતા હતી પૃથ્વી વિશેની, એમાં ગેલિલિયો અને સમકાલીન બીજા વૈજ્ઞાનિકોએ ધરખમ મૂળથી ફેરફાર લાવ્યો. એમણે કીધું કે પૃથ્વીનો આકાર ગોળ છે. આ જે ગોળ આકારની વાત, પરિકલ્પના, સંકલ્પના, વિભાવના એ ધાર્મિક કથનથી જુદી હોવાથી એ વૈજ્ઞાનિકોને ખૂબ સહન કરવું પડ્યું. આજે આપણે એમને સલામ કરીએ, કારણ કે એમણે જે વાત કરી બહુ જ ટાંચા સાધનો સાથે તદ્દન હકીકત હોય છે. અને હકીકત તે પછી બીજા પરોક્ષ આપણી પાસે પુરાવા આવ્યા કે સમુદ્રમાં આવતું જહાજ હોય તો પહેલાં તૂતકનો ભાગ દેખાય, પછી વચ્ચેનો, પછી મોટો, વગેરે વગેરે. ચંદ્ર, પૃથ્વી, સૂર્ય બધાના પડછાયા ગોળ છે, માટે પૃથ્વી ગોળ હોવી જોઈએ. આ બધા પરોક્ષ પણ લગભગ વૈજ્ઞાનિક રીતે સત્યતા પામી શકે એવા અનુમાનો હતા. પરંતુ 1957માં મનુષ્ય જાતિ એક હરણફાળ ભરી સૌથી પહેલો ઉપગ્રહ અવકાશમાં મુકાયો. 4 ઓક્ટોબર રશિયાએ સ્પુટનિક નામનો એક ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. અને તે પછી 1961માં યુરી ગાગારિન પ્રથમ અવકાશવીર બન્યો. એ દરમિયાન